નમસ્કાર મિત્રો, રામાયણની કથામાં માતા સીતાનું ધરતીમાં સમાઈ જવું એક અત્યંત કરુણા અને ભાવનાત્મક ઘટના છે. આ ઘટના પાછળના અનેકો કારણો જોડાયેલા છે, જે તેમના જીવનના અસંખ્ય સંઘર્ષ અને અજોડ ત્યાગને દર્શાવે છે. રાવણના વધ થયા બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા, ત્યારે રાજા તરીકે તેમનો રાજ્ય અભિષેક થયો. પરંતુ કેટલાક લોકોએ માતા સીતાની પવિત્રતા પર શંકા કરી, કારણ કે તેઓ લાંબા સમય સુધી રાવણની લંકામાં રહ્યા હતા. પ્રજાના મનમાં ઉઠેલા આ પ્રશ્નોના કારણે રામે પોતાની પત્ની હોવા છતાંય સીતાનો ત્યાગ કરવો પડ્યો. આ નિર્ણયથી રામ અત્યંત પીડાદાયક હતો, પરંતુ એક રાજા તરીકે તેમને પોતાની પ્રજાને સંતોષને પ્રાધાન્ય આપ્યું. રાજમહેલ છોડીને માતા સીતા વાલ્મીક ઋષિના આશ્રમમાં રહ્યા અને અહીં તેમને 2 પુત્રને જન્મ આપ્યો, લવ અને કુશ, જે તેમને એકલા હાથે તેમનું પાલન પોષણ કર્યું. આ બાળકોને રામ વિશે કોઈ પણ જાણકારી ન હતી અને માતા સીતાએ તેમને એક માતા અને પિતાનો બંનેનો પ્રેમ આપીને મોટા કર્યા. સમય જતાં લવ અને કુશ યુવાન થયા અને તેમને રામાયણની કથા ગાઈ ભગવાન રામને મળ્યા હતા. જ્યારે રામને આ વાતની ખબર પડી કે આ પુત્રો તેમના છે, ત્યારે તેમણે સીતા માતાને પાછો લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમાજ દ્વારા વારંવાર થયેલા અપમાનો અને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે વારંવારની ફરજોથી સીતા માતા ખૂબ જ થાકી ગયા હતા. જ્યારે રામ દ્વારા આયોજિત યજ્ઞમાં તેમને ફરી એકવાર પોતાની પવિત્રતા સાબિત કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે સીતા માતાએ દુઃખી થઈ ધરતી માતાને વિનંતી કરી. સીતા માતાએ કહ્યું કે તેઓ ખરેખર જો પવિત્ર હોય અને તેમણે ક્યારેય રામ સિવાય કોઈ અન્ય પુરુષ વિશે વિચાર ના કર્યો હોય, તો ધરતી માતા પોતાનામાં તેમને સમાવી લે. આ વિનંતી સાંભળીને ધરતી 2 ભાગમાં વહેંચાઈ ગઈ અને માતા સીતાને પોતાના અંદર સમાવી લીધા. આ રીતે તેઓ કાયમ માટે અદૃશ્ય થઈ ગયા. માતા સીતા ધરતીમાં સમાઈ જવું એકમાત્ર અંત નહીં, પરંતુ એ સંદેશ છે કે તેમને પોતાની શક્તિ અને પવિત્રતા સાબિત કરવા માટે જીવનભર સંઘર્ષ કર્યો. તેમનું જીવન ત્યાગ, સહનશીલતા અને સ્ત્રી શક્તિનું ઉદાહરણ છે. તે દર્શાવે છે કે જ્યારે એક વ્યક્તિનું આત્મસન્માન અને પવિત્રતા પર વારંવાર શંકા કરવામાં આવે, ત્યારે તે વ્યક્તિએ પોતાનું અસ્તિત્વને છોડીને શાંતિને પસંદ કરવી જોઈએ.